पप्पा ने कल खबर नहीं पर पप्पा ने सरप्राइज આપવાની હતી हमारा माइक इसमें बोलने का है આ રે આપણી સ્પેશિયલ કેક કટિંગ કરવા માટેની લોકેશન હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર પાપા જમવાની પૂરી સારી ગઈ છે જમતા વાંચો ન ખાય એટલે હવે ઘાટ ડાયરેક્ટ મળી જય માતાજી જય મા મોગલ સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક મારી નવી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજથી ઘણા ટાઈમ પહેલાં જ મેં યુટ્યુબમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું પણ એમાં આપણું કાંઈ ખાસ હાલ્યું નહોતું બહુ તો વચ્ચે બંધ કરી દીધું હતું પણ આજે છે મારા પપ્પાનો બર્થડે અને હમણાં હાલમાં અમે આવ્યા છીએ એક પ્રાઇવેટ બીચ રિસોર્ટમાં આવ્યા છીએ તો મને થયું કે આજ મારા પપ્પાનો જન્મદિવસ પણ છે અને સાથે સાથે આપણે વિડીયો બનાવવાનું પણ આજથી આપણે ચાલુ કરી દઈએ તો મિત્રો આજથી આપણી આ નયન પરમાર વ્લોગ્સ નામની નવી ચેનલ છે તો હમણાં અમે જેવી રીતે કીધું એ રીતે હમણાં હાલમાં અમે છીએ માંડવીના એક પ્રાઇવેટ બીચ માથે અને કાંઈક આવું અહીંયાનું લોકેશન છે આજુબાજુનું આવું કાંઈક લોકેશન છે અહીંયા આજુબાજુનું તો આપણા વ્લોગમાં કન્ટિન્યુઅસ બનાવી દેજો બહુ જ મજા આવશે છેલ્લે સુધી વિડીયો જોજો તો બધા આવી ગયા છીએ માંડવી હા हमारा माइक इसमें बोलने का है તો ધીમે ધીમે આગળ જઈએ છીએ અને રિસોર્ટમાં આવ્યા છીએ રિસોર્ટની અંદર આ બધું જોઈએ છીએ ધીમે ધીમે हमारे बैग एक ढोलू है ये बहुत छोटा छोटा है ये क्या ये बोलिए कौन सी હાथ તો એકદમ આમ ફૂલ તૈયારી સાથે આવે છે કેક બેક ને બધી ફૂલ તૈયારી સાથે પપ્પાને કાલથી ખબર નથી પણ પપ્પાને સરપ્રાઈઝ આપવાની હતી આજે એટલે અચાનક ડાયરેક્ટ પપ્પાને અહીંયા લઈને આવ્યા છીએ એ પપ્પાને મમ્મી તો એ આગળ જાય હું હમણાં આગળ જઈને બોલાવું પપ્પાને હા બેટા જો આપણા ફાધર સાહેબ ને આપણા મમ્મી ઓલી સાઈડ જો આપણી બાજુ છે ને એ સાઈડ આવી ગયા આપણે अरे एम થાય अरे एम થાય તો હાલો દરિયામાં એમાં શું દરિયામાં જાય હાલો ધીમે ધીમે જઈ રહ્યા છીએ બીજા રેસોર્ટ તરફ આ સાઈડ હે ઘર ભેગું થાવ વ્લોગ બનાવવા વાળા બધી ગરીબ હોય વાહ ના ભાઈ આજ પહેલો વિડીયો છે ચેનલ પહેલો જ વિડીયો છે ભાઈ ચેનલ હા આવું ન કરતા આવું ચેનલ નવી છે વિડીયો પાછો પહેલો જ છે ચેનલ જો આપણે છે ને ઓલી આપણે ઓલી દેખાય ને જો ઓલી બાજુ ઓલી દેખાય ને પેલી નાવડી ત્યાં કેક કટિંગ માં જઈ બરોબર ને ત્યાં મજા આવશે હા હા આ મોજ જ કેવો જો કેવા મસ્ત મોજ આવે દરિયાના આપણે જમીને આપણે ફોટો શૂટ કરવાનો છે વિડીયો શૂટ કરવાનું છે આપણે ગમે દરિયાનું પાણી અહીંયા પૂગી જાય આ કિનારે હોય જો આ કિનારે હોય પૂગી રાતે દરિયાનું પાણી टाइगर की भेड़ी है एक टाइगर આપણે ખાલી કોન્ટેક્ટ કાઢવાનું આપણે અમારી વાટે અમને તો આવવા દો તમે એકલા એકલા ચડી જાઓ માથે અમારી વાટે તો રહ્યો ઓય હાલો જલ્દી હાલો ઉપર બીચ બાકી બીચ એક નંબર આવવા દે મજા છે વાહ ભાઈ વાહ ફોટો શૂટ ચાલુ હવે હા અમારા ભાઈ કેમેરામેન અમારે આવી ગયા पप्पा पप्पा આ બાજુ જો નેહાલ પણ એ બાજુ નેહાલ હા કે અમારા કેમેરામેન અહીંયા ચાલુ છે કે વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી બે ચાલુ થઈ ગયું એટલે અમારા વિડીયો લેજો કોક ભાઈ કેમેરાવાળા ભાઈ કે અમારા વિડીયો લેજો પ્રાઇવેટ કેમેરાવાળા ભાઈ છે અમારા હા ભાઈ ને કે અમારા ભાઈ વિડીયો લેજો તમે તો અમે આયા છો યો ભાઈ ભેગા અમારો લેજો ભાઈ કાક વિડીયો પુષ્પાસ બધું અમારું ભર્યું વિડીયો ઉતારે તો ખાલી પુષ્પાસ અમારું ભર્યું એવું છે અહીંયા આપણું ફોટોશૂટ ચાલી રહ્યું છે જલ્દી ફોટોશૂટ કરાવો આપણે કેક કટિંગ માટે જઈએ હાલો એ હું મસ્ત લોકેશન જોઈને રાખીને આ કેક કટિંગ માટે જઈ આમ પડતી આમ શૂટિંગ કરે છે પડતી આતી હોય છે એવું શૂટિંગ માં તમને पप्पा તમે ઉપર જ મમ્મી તો હવે કરો પાલેકર નું ગીત બનાવવાનું ખબર છે ગીત બનાવું અચ્છા નેહાલ કેમ ઉપર આ બસ એમ મસ્ત આવશે બસ ટીંગાતી રહી છે એમ તમે એમ જો બસ લાઈક કરજો તો હારે લાગશે હા બસ જો નાઉ વી આર ગોઈંગ ટુ કટિંગ અ કેક એટલે યાર છે દેખે કેક કાપવા જઈશ ભાઈ કેક કાપવા જઈશ ભાઈ જો મર્ડર કરવા જાય છે કેક નું મર્ડર કરવા હા ઈ કેક નું મર્ડર કેક કાપવા જો આ હોડીમાં જઈશ હા ભાઈ જો હજી ભાઈ વાહ વિડીયોગ્રાફી ચાલુ બર્થડે મામાનો છે કે એનિવર્સરી છે સમજાતું નથી એ હવે રામે બર્થડે ને એનિવર્સરી કરી નાખી એવું આપણે એમ સમજવાનું આપણે
આ જોજો આપણે ગોથલિયા ન ખાઈ જવી ક્યાંક. તો આ રહી આપણી સ્પેશિયલ કેક કટિંગ કરવા માટેની લોકેશન. અહીંયા કેક કટિંગ કરવાનો છે હમણાં આપણે. આજે હાલો કેક બેકનું બધું કરીને રાખીએ ત્યાં સુધી. હવે જોડો બેન ઉપર. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર પાપા, હેપી બર્થડે ટુ યુ. વાહ ભાઈ વાહ, હાલો સરસ સરસ સરસ. ઘરના બધા ઉપાડો કેક હાલો. હાલો હા વ્લોગમાં આવી ગયો હાલો. એમ ન હોય એમ ન હોય. ગાઈસ હવે અહીંયાથી નીકળી ગયા છીએ બર્થડે સેલિબ્રેશન કરીને અને હવે જઈએ છીએ જમવા માટે, બરાબર ને? તો બધા લો ભાઈ પેટ પૂજા કરવા બધા આપણે વિડીયોમાં. ખાવા હે ને? ભૂખ લાગી? હાલો જમવા જવાનું છે. ફાઇનલી હવે આવે છે જમવા માટે ને હવે જમવા જઈએ છીએ જમી રહેવા માટે. હોટલનું નામ શું હતું? હવે જોઈએ કોણ કેટલું ખાઈએ કે આ બધામાંથી, બરાબર ને? જમવામાં છે 2 શાક, દાળ ભાત, હજી અડધું આવવાનું બાકી છે અને અડધું હવે આવશે. રોટલી આવી ગઈ છે, 2 શાક આવી ગયા. એટલે અહીંયા તો હવે ફોટા પાડવાનું મૂકો. તો હાલો તો હવે જમવાની પૂરી આવી ગઈ છે. જમતા એટલે હવે ગાડી મળી આવે, બરાબર ને? હા યા જો તમારે 2 હાથ નથી પૂરા છે. આમ જાઓ મારું આખું ભાણું પૂરું થઈ ગયું, તમારા 2 હાથ નથી પૂરા છે. ખાઈ જવાનું પૂરું પૂરું ન હાલે કે? હા જો મારું એકનું ભાણું પૂરું છે, મારી સિવાય તમારું કોઈનું પૂરું નથી હોતું. ઓકે ફરસાણ આવવા જાઓ. ફરસાણ આવવા मैं गिरा होया बंदा जमा नीच बली રામ રામ ડાયરાને. તો ભાઈ કાલ રાતે આપણે આવવાનું થઈ ગયું તો બહુ મોડું, તો આપણો કાંઈ વ્લોગ એન્ડ થયો નહોતો. તો ભાઈ આપણો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. અને ભાઈ આ આપણી નયન પરમાર વ્લોગ્સ નામની નવી ચેનલ છે, તો ભાઈ ચેનલને સપોર્ટ કરજો, વિડીયો લાઇક અને વિડીયો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય મા મોગલ. મળીએ આપણે આજ પછીના બીજા નવા વ્લોગમાં. જય માતાજી, જય મા મોગલ. હું છું નયન પરમાર અને સ્વાગત છે તમારા બધાનું મારી એક નવી યુટ્યુબ ચેનલમાં. રામ રામ ડાયરાને. તો ભાઈ કાલ રાતે આપણને આવવાનું થઈ ગયું ભાઈ બહુ મોડું, તો કાંઈ આપણો કાલ રાતે વિડીયોનો આપણા રામ રામ ડાયરાને. તો ભાઈ કાલ રાતે આપણે આવવાનું ભાઈ થઈ ગયું તો બહુ મોડું, તો એના હિસાબે ભાઈ આપણો કાંઈ વ્લોગ તો કાંઈ એન્ડ થયો નહોતો આપણો. હમણાં ભાઈ આપણે વ્લોગ આપણો અહીંયા એન્ડ કરીએ છીએ. અને ભાઈ આ આપણી નયન પરમાર વ્લોગ્સ નામની નવી ચેનલ છે, તો ભાઈ આ ચેનલને સપોર્ટ કરજો, વિડીયોને લાઇક અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો કાલ રાતે ઘરે આવવામાં બહુ મોડું થઈ ગયું હતું, એના હિસાબે કાલ રાતે આપણો વ્લોગ એન્ડ થઈ શક્યો નહોતો. પણ આજે અત્યારે આપણે હાલના વ્લોગ